ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બસ હવે તમે જઈ રહ્યા છો JEE એક્ઝામ માટે. કોઈ ચિંતા કરશો નહીં, આવડે ના આવડે, બસ તમે ખાલી એક્ઝામ આપીને આવતા રહો. મારી પર્સનલી 2 વસ્તુની ખાસ નોંધ લેવડાવી છે. નંબર 1, ટ્રાન્સપરન્ટ પેન, ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ લઈ જજો. તમે જેટલી વાર ઊભા થશો, જેટલી વાર બહાર નીકળશો, એટલી વાર બાયોમેટ્રિક્સ કરાવશે. આઈ કાર્ડ લઈને જજો. એક બીજી વસ્તુ ખાસ બેટા, કે ઘણાને એવું હોય કે ઓનલાઈન એક્ઝામ છે તો તમારી પાછળની સાઈડ ઉપર કેમેરા હશે જે તમારા નેકના ભાગને સ્કેન કરતા હશે. એ જોશે કે તમે કેટલી બધી વાર ડોક હલાવો છો, એ શું આવશે, પગ માર્યો, આ બધું ના કરતા, કારણ કે બધું એમાં ડિટેક્ટ થવાનું છે. જો તમે આ ડિટેક્ટની અંદર બહુ બધી વાર ગળાની મોમેન્ટ કરતાં પકડાયા તો તમે સસ્પેશિયસ એક્ટિવિટી એટલે કે સંદેહાત્મક પ્રવૃત્તિ સાથે ગણાશો અને એના કારણે તમને ડિસ્ક્વોલિફાય પણ કરી શકે છે. નંબર 2, તમને ત્યાં ચોક્કસ માત્રામાં કાગળ આપ્યા હશે. કાગળની અંદર તમે રફકામ કર્યું અને ફરી પાછા ડ્રોપ બોક્સમાં નાખી દેજો. જો તમે એને બહાર ફેંક્યા કે પડોશીને આપ્યા તો પણ તમે ચોરી કરી તેવી જ રીતે ગણાશે. તો અગેન આ સાવચેતીના મુદ્દા હતા. મને વિશ્વાસ છે કે મારા વિદ્યાર્થીઓ બેસ્ટ રિઝલ્ટ આવશે. ઓકે, અગેન ઓલ ધ બેસ્ટ એન્ડ ડુ યોર વર્ક બેસ્ટ.